જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નોંધનીય છે કે 2001ના ભૂકંપમાં નુકસાન થયા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રીપ્રોડક્શનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો શહેરના હેરિટેજ વારસાને સંરક્ષિત કરવા માટે આ કામગીરીના ફેઝ 2માં ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવામાં આવી રહ્યા છે। લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે કે આ ભુજિયો કોઠો ઘણા વર્ષોથી આ બંધ હતો અને હમણાં એ પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે। તો પબ્લિક છે એ ખૂબ જ ઉત્સાહથી એ નિહાળવા માટે ત્યાં આવી રહી છે અને અમને એ પૂરો સાથ સહકાર પણ આપે છે। અને ત્યાં ઉપર સૌથી ઉપરના માળેથી આખા જામનગરનો વ્યૂ એ જોવામાં આવે છે। મેક્સિમમ છે એ 60 મિનિટમાં આખો ભુજિયો કોઠો નિહાળી શકાય છે। આજે આપણે વાત કરીશું ભુજિયા કોઠા વિશે, કારણ કે આપણો આ ઇતિહાસ છે અને રાજ્યની ધરોહર છે। આપણા રાજાશાહીની એક એવી નિશાની કે લાખોટાની સામે જ એક ભુજિયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું કે જે સમયગાળા દરમિયાન રાજા રજવાડાઓ ત્યાંથી ભુજ સુધી પહોંચતા એવું એક લોકવાયકા છે। અત્યારે ફરીથી એનું રિનોવેશન કરી અને શરૂ કરવામાં આવેલું છે અને આજે અમે ફેમિલી સાથે તેનું દર્શન કર્યું, એટલે કે અમે જોયું। ખૂબ જ સરસ રીતે એનું આખું નિર્માણ થયું છે। અમે ભુજિયો કોઠો જઈ આવ્યા, બહુ જ સરસ છે અને નગરપાલિકાનું કામ બહુ જ સારું છે। જામનગરના રાજવી પરિવારે જામનગરને અનેક ઐતિહાસિક ઇમારતો આપી છે। એમાંની એક મહત્વની ગણાતી એવી ભુજિયો કોઠો કે જે 174 વર્ષ જૂનો હોય ને ક્યાંક ને ક્યાંક જામનગર માટે મોટી ભેટ હતી, પરંતુ ભૂકંપના સમયે જર્જરિત થયું હતું અને જામનગર મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા 14 વર્ષથી તેનું રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું હતું, જે 19 માર્ચથી આ ભુજિયો કોઠો ખુલ્લો મૂકવામાં આવતા જામનગરની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી એ હવે એની મુલાકાત લઈ રહી છે। મહત્વનું છે કે બપોરથી લઈને રાતનો રોશનીનો નજારો પણ ખૂબ જ અદ્ભુત હોય છે, ત્યારે આ ઐતિહાસિક ઇમારતો નિહાળવા માટે જામનગરની જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહી છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।